અક્ષર ચોકથી કલારી બાજુ જતો રસ્તો છે. એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી, તો અહીંયા ટ્રક પડી હતી અને ગાડીનો જે ઘસરકો છે, એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા. એટલે મેં ગાડી ટર્ન મારી, જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનો અકસ્માતમાં નહીં. પછી ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ આખો તૂટી ગયેલો હતો. એમાંથી નંબર કાઢીને એમના સનને બોલાવ્યા છે અહીંયા, એટલે એ અત્યારે આવતા હશે. એટલે એમને બોલાવી ટ્રક ચાલક એવું કહે છે કે વીએમસી તરફથી છે અને અમે લોકો માટી ભરવા માટે જઈએ છીએ. તો પહેલાં તો અમારો સવાલ એ થાય કે ઉપર પરવાનગી કોને આપી? બરાબર છે, તો વીએમસીને કદાચ એમની હોય તો ગાડી એમને બોલાવે, ચાલકને એને બોલાવીને જે કે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી. જવાબદાર માટે તો હવે કોઈના પર માથલા ધોઈશું, કેમ કે બધા બાય બાય વીએમસીની ગાડી છે. સાહેબ શું કહેશો? થોડાક સમય પહેલા રક્ષિત ચોરસિયાનું તમે જોયેલું વન અધર રાઉન્ડ, બરાબર છે. ત્યાર પછી પણ ઘણા એક્સિડન્ટ થયા. થોડાક દિવસો પહેલાં વર્ષે બ્રિજ આગળ પણ એક દારૂ પીને ગાડી ચલાવી હતી. અમારી માંગ તો કશું નથી, એમના પિતાના જેમના સન છે એમને જે તે યોગ્ય ન્યાય મળી રહે એ આપણે